ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 છે એની શરૂઆત કરેલી. કોન્સેપ્ટ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એને આપણે વાત કરી હતી. પછી પ્રોજેક્ટ કોસ્ટિંગ બેઝડ ઓન મટ્રાઇસિસ એટલે મેઝરમેન્ટ છે પ્રોજેક્ટનું કોસ્ટિંગ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરાય એની આપણે વાત કરી હતી. એની અંદર આપણે બે ટોપિક જોયા હતા, મેટ્રાઇસિસ મેનેજમેન્ટ ડિફાઇન, પછી આ ટેબલ છે એમાં ટાઈમ કોસ્ટ આ બધી વસ્તુ કેવી રીતે આઈડેન્ટિફાઈ થાય, અને ટેક મેટ્રાઇસિસ મેનેજમેન્ટ ટુ ધ નેક્સ્ટ લેવલ. આટલી વસ્તુ છે એની આપણે વાત કરેલી. હવે આજે આપણે ઇમ્પિરિયલ પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક છે એની વાત કરવાના છીએ. બરાબર, ટૂંકમાં આપણે કોસ્ટિંગ છે ને કેમ નીચું લાવવું, કેવી રીતે મેક્સિમમ રીતે, એનું અત્યારે આપણે ડિસ્કશન છે એ આ લેક્ચરમાં કરવાના છીએ. To lower the cost of conducting business, the cost and the schedule risk factor are identified and monitored, and to increase the skill of key staff member, a software cost estimation process is followed. જો સૌથી પહેલું શું કરવું છે, કોઈ પણ રીતે તમે કોસ્ટ છે એને નીચે લાવો એટલે ઓન ધી ઓલ તમારા પ્રોફિટ છે ને એની અંદર વધારો કરે. પણ કેવી કોસ્ટ છે ને તમારે નીચે લાવે એ તમારે બહુ શાંતિથી વિચારવું પડે કે કેવી વસ્તુ છે કે જ્યાંથી આપણે કોસ્ટ છે ને રિડ્યુસ કરી શકીએ એવું છે. એ વસ્તુ પહેલા આઈડેન્ટિફાઈ કરો. The process is responsible for tracking and refining cost estimate throughout the project life cycle. This process also helps in developing a clear understanding of the factor which influence software development cost. એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ કોસ્ટ છે અને આપણે ક્યાં નીચે લાવી શકીએ કે જેનાથી આપણને નુકસાન ન થાય, થોડો ઉલટાનો ફાયદો થાય, એવી વસ્તુ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે. જેમ કે ઉપરના પેરેગ્રાફમાં તમે જોવો છો કે કી સ્ટાફ સ્કિલ ઓફ કી સ્ટાફ મેમ્બર. બરાબર, હવે તમે 5 વ્યક્તિ છે જે ફૂલ્લી નોલેજેબલ છે એને આઈડેન્ટિફાઈ કરો કે 15 વ્યક્તિ એવા આઈડેન્ટિફાઈ કરો કે જેની પાસે ઓછું નોલેજ છે. હવે આના ઉપરથી તમારે ડિસિઝન લેવાનું કે આપણે 5 થી કામ લેવું છે કે 15 થી. હવે જે વસ્તુ 15 થી કામ થવાનું છે એ વસ્તુ આ 5 જણા કરવાના હોય તો ત્યાં આપણે થોડું કોસ્ટ રિડક્શન કરી શકીએ. બરાબર, એટલે ટીમ છે એમાં કેવો ફેરફાર કરવો, વધારવી, ઘટાડવી, આવા ઘણા બધા ફેક્ટર છે જે કોસ્ટ સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કનેક્ટેડ છે. એ વસ્તુને આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે. Depending upon the nature of the project to be estimated, different project estimation technique can be used. કઈ ટાઈપનો પ્રોજેક્ટ છે એના ઉપર બહુ મોટો આધાર છે. જે ટાઈપનો પ્રોજેક્ટ હોય એ પ્રમાણે આપણે ટેકનિક છે એનો યુઝ કરવો પડે. હાલ તો આપણી પાસે બે ટેકનિક છે એ અવેલેબલ છે. ઇમ્પિરિયલ ટેકનિક પહેલી છે અને એની અંદર બે છે, એક્સપર્ટ જજમેન્ટ અને ડેલ્ફી કોસ્ટ. અને બીજી ટેકનિક છે હ્યુરિસ્ટિક ટેકનિક, અને ત્રીજી છે એનાલિટિકલ ટેકનિક. બરાબર, આપણે આ ત્રણ ટેકનિક છે એની ડિટેલમાં વાત કરવાના છીએ. ઇમ્પિરિયલમાં બે આપી છે, પછી હ્યુરિસ્ટિક છે એની અંદર છે એમાં કોઈ જાજુ વસ્તુ નથી, પણ તમે આ જે વાત કરશો ડેલ્ફી કોસ્ટ છે એની અંદર એસ્ટિમેશન પાછા આવે છે, ઇક્વેશન, કમ્પેરિઝન અને એનાલોજી. એટલે ડેલ્ફી કોસ્ટ છે એ સૌથી વધારે લાંબી છે કમ્પેરેટિવલી ટુ આ બે કરતા. એટલે ઇમ્પિરિયલમાં બે જે આપ્યું છે જજમેન્ટ અને ડેલ્ફી કોસ્ટ, એમાં ડેલ્ફી કોસ્ટ છે એના ઉપર આપણે સૌથી વધારે રિપ્રેઝન્ટેશન છે કરવાનું, કારણ કે માર્કેટમાં એ સૌથી વધારે યુઝ થાય છે. હવે ઇમ્પિરિયલ છે ત્યાંથી સ્ટાર્ટઅપ કરીએ. Empirical estimation technique are based on making an educated guess of project parameters. આયા તમારે assumption કરવાના છે કે શું થશે અને શું નહીં થાય. While using this technique, prior experience with development of similar product is helpful. અત્યારે તમારી પાસે જે પ્રોજેક્ટ આવ્યો છે એવો જ પ્રોજેક્ટ તમે આગળ જો ડેવલપ કરીને રાખ્યો હશે તો એના એઝમ્પશન તમને અહીંયા કામમાં આવશે. પણ જો એવું નહીં હોય તો આ એઝમ્પશન છે ઘણીવાર તમને કોસ્ટ ઇફેક્ટિવની બદલે કોસ્ટ વધારીને આપે એવું પણ બને. Although empirical estimation techniques are based on common sense, different activities involved in estimation have been formalized over the years. પણ મોટા ભાગે કેવું થાય છે કે આમાં આપણી જે ઇનર સેન્સ છે એ બહુ કામ કરી જતી હોય છે. અને એવું એઝમ્પશન કરવા માટે કે તમને જે પ્રોજેક્ટ મળ્યો છે આવા નવા ઘણા પ્રોજેક્ટ માર્કેટમાં ઓલરેડી ડેવલપ કરેલા હોય છે, આના બેઝ ઉપર તમે થોડું એઝમ્પશન છે એ કરો. હવે એની અંદર બે ટેકનિક છે એનો આપણે યુઝ કરવાનો છે. એમાં પહેલી છે એક્સપર્ટ જજમેન્ટ અને બીજી છે ડેલ્ફી કોસ્ટ. બરાબર, એને આપણે આગળ ભણીએ
પણ ઇમ્પિરિયલ પ્રોજેક્ટ ટેકનિક્સ છે એ 3 છે. એમાં ઇમ્પિરિયલ 1, પછી હ્યુરિસ્ટિક 2 અને થર્ડ એનાલિટિકલ. અને પહેલા હ્યુરિસ્ટિક છે એની વાત કરીએ, પછી એનાલિટિકલની વાત કરીએ, પછી આગળની એક્સપર્ટ જજમેન્ટ અને ડેલ્ફી કોસ્ટ છે એને ડિટેલમાં ભણીએ. Now, estimation in this technique is performed with the help of mathematical equations which are based on historical data or theory. હવે heuristic technique છે એ શું કે છે, જો તમારે અહીંયા મેથેમેટિકલ ટેકનિક્સ છે ને એનો યુઝ કરવાનો, જે તમારી પાસે આગળ ભૂતકાળના જે તમારી પાસે ડેટા અવેલેબલ હોય એના બેઝ ઉપર તમારે એઝમ્પશન કરવાનું કે કોસ્ટમાં આટલો ફેરફાર છે એ થશે. In order to estimate cost accurately, various input are provided to this technique. This input includes software size and other parameters. એના માટે શું કરવાનું, જો તમારે ઇનપુટ્સ છે એને બદલવાના, મેથેમેટિકલ ઇક્વેશન્સ છે એ સેમ ના સેમ રહે, ઇનપુટ બદલાય અને આઉટપુટ શું આવે છે એને તમારે આઈડેન્ટિફાઈ કરવાના. હવે જો 5 વર્ષ પહેલા જે પ્રોજેક્ટની જે સાઇઝ અને જે કોસ્ટ હતી, ઓબ્વિયસ છે કે 5 વર્ષ પછી એમાં ફેરફાર થવાનો છે, પણ કેટલો ફેરફાર થવાનો એ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. થર્ડ છે એનાલિટિકલ ટેકનિક. Estimation in this technique has a scientific basis. In this technique, certain basic regarding the project to be estimated are assumed to derive the required result. તમારે શું કરવાનું, એડવાન્સમાં એઝમ્પશન કરી લેવાનું કે આ બધી વસ્તુમાં આટલો 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 એક્સપેન્સ થશે ને આટલું આપણે પૈસા છે એ બચાવી શકશું. બરાબર, એટલે એનાલિસિસ કરવાનું છે તમારે. ઇન શોર્ટ, એનાલિસિસ કેવી રીતે થાય અને એનાલિસિસ છે એ થાય ક્યારે પરફેક્શન વાળું હોય એવી પોસિબિલિટી બહુ રેર કેસમાં આવે. ક્યાંક ને ક્યાંક એવું થાય કે તમારું એનાલિસિસ ખોટું પડે ને એમાં તમારી આખી કોસ્ટ સેવિંગ ટેકનિક છે એ વેસ્ટ થઈ જાય. પણ એવો આગળ તમે જો પ્રોજેક્ટ બનાવ્યો હશે તો એના બેઝ ઉપર તમે એનાલિસિસ છે એ કરી શકશો. હવે જે ફર્સ્ટ ટેકનિકની આપણે વાત કરી હતી ઇમ્પિરિયલ ટેકનિક્સ, એની અંદરની બે ટેકનિક છે એક્સપર્ટ જજમેન્ટ અને ડેલ્ફી કોસ્ટ. અત્યારે જેટલી કવરઅપ થાય એટલી આપણે કવરઅપ કરીએ. Now let us start with expert judgment technique. Expert judgment is one of the most widely used estimation technique. In this approach, the expert makes an educated guess of the problem size after analyzing the problem thoroughly. હવે શું થશે, તમારે જો એક વ્યક્તિ છે ને તમારે આ વસ્તુ છે એને પ્રોવાઈડ કરવાની, જે પ્રોજેક્ટ એસ્ટિમેશન છે એમાં માસ્ટર હોય. હવે એ શું કરશે, જો તમારો આખો પ્રોજેક્ટ છે ને થોરોલી એનાલાઇઝ કરશે, ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે, શું છે, બધી વસ્તુ છે ને જોશે અને પછી પોતાના સજેશન છે એ તમને આપશે. Usually the expert estimate the cost of different component, that is module or subsystem of the system, and then combines them to arrive at the overall estimate. બરાબર, માની લો કે આપણે એક હાઉસ છે, હવે આપણે ઘર બનાવવું હોય તો આપણે શું કરીએ, કોઈ સારા કોન્ટ્રાક્ટર પાસે જઈએ, એ આપણને એસ્ટિમેટ આપે. બરાબર, બધું એનાલિસિસ કરે કે તમારે તે આપણને બધું પૂછે, તમારે કેટલા રૂમ બનાવવા છે, શું બનાવવું છે, બાથરૂમ કેટલા છે, આ છે તે છે, XYZ કેવું મટીરિયલ વાપરવું છે, એ આખું જોવે. પછી એ શું કરે કે પછી એના અલગ અલગ કમ્પોનન્ટ્સ છે, માની લો કે સિમેન્ટ છે તો સિમેન્ટ 300 રૂપિયાની આવે, 350 ની આવે, 350 ની આવે. એવી રીતે ઈટ છે 5000 ની આવે, 6000 ની આવે, 7000 રૂપિયાની આવે. આવી રીતે બધી વસ્તુ અલગ અલગ કરીને તમને આખું ઓવરઓલ એસ્ટિમેટ છે ડિફાઇન કરીને આપશે. સેમ વસ્તુ સોફ્ટવેર પ્રોજેક્ટ છે એની અંદર પણ થશે. However, this technique is subject to human error and individual bias, that is misunderstanding. બરાબર, માણસની ટેન્ડન્સી ઉપર બહુ જાય છે એટલે આ ટેકનિક ઉપર ધ્યાન રાખવામાં બહુ ધ્યાન રાખવું પડે ઇમ્પ્લિમેન્ટ કરવામાં. Also, it is possible that the expert may overlook some factor inadvertently without realizing. અને ઘણીવાર એવું બને કે એક્સપર્ટ છે અમુક એવી વસ્તુ છે એને ઇગ્નોર પણ કરે, અમુક એવી વસ્તુ છે જેને ઇન્વોલ્વ પણ કરે. એટલે આમાં હ્યુમન ટેન્ડન્સી છે એ બહુ મોટો પાર્ટ ડિફાઇન કરે છે. Further, an expert making an estimate may not have experience and knowledge of all aspects of the project. અને ઘણીવાર એવું પણ થાય કે એક્સપર્ટ પાસે પૂરેપૂરું નોલેજ ન હોય, એવો એક્સપર્ટ છે એ તમને ભટકાઈ જાય તો એવો ઇશ્યુ થાય. પણ આવું બહુ ઓછું થાય, પણ પોસિબિલિટીઝ આ પણ છે. ફોર એક્ઝામ્પલ, he may be conversant with the database and user interface part but may not be very knowledgeable about the computer communication part. હવે જો એને ડેટાબેઝ અને ઇન્ટરફેસ છે એટલે કે તમે સામે જે સ્ક્રીન જોવો છો એની એને બધી ખબર છે, બરાબર, પણ કમ્યુનિકેશન પાર્ટ છે કેવી રીતે થાય છે એનું એને નોલેજ નથી.
બધા પાસે બધું નોલેજ હોય એવું જરૂર નથી, પણ ઇન શોર્ટ એની પાસે એ નોલેજ નથી, તો એના જે સજેશન આપે છે ને તમારે એક્સેપ્ટ નહીં કરવાના. એટલા માટે તમે કોઈ બીજા કોઈ એક્સપર્ટ છે એની તમે સલાહ લો. A more refined form of expert judgment is the estimation made by group of experts. આવી ગઈ વાત. એટલે બધા એક જ વ્યક્તિ છે એ બધું આપે એવું ન કરો. 2, 3 કે 4 લોકોનું ગ્રુપ છે અથવા અલગ અલગ એક્સપર્ટ પાસેથી તમે અલગ અલગ વસ્તુ છે અથવા એનું રિવ્યુ છે એ લ્યો. આપણે પણ કાંઈ પણ વસ્તુ સર્ચ કરી, માની લો કે ફોન જોઈએ છે, તો આપણે શું કરીએ, આપણા ફ્રેન્ડ સર્કલ છે એમાં 4-5 જણાને પૂછે, એ ભાઈ કયો ફોન સારો, આ લેવાય, આ ન લેવાય, બધાની આપણે સલાહ લઈએ. પછી આપણને એમ થાય કે આની વસ્તુ બરાબર છે, આપણા બજેટ પણ બધામાં આ વસ્તુ ફિટ થાય છે, એવી વસ્તુ છે ને આપણે એક્સેપ્ટ કરીએ. અહીંયા કંઈક આ જ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે. Estimation by a group of experts minimize factors such as individual oversight, lack of familiarity within a particular aspect of the project, personal bias, and the desire to win contract through overly optimistic estimation. હવે જો ઘણા બધાને તમે ભેગા કરો તો એનો ફાયદો શું થાય તમને? તો કે બધામાં છે જે એક વ્યક્તિ છે એ પોતાના જે રિવ્યુ કરે એની બદલે 4-5 જે વ્યક્તિ આપે તો નાના નાના ઇશ્યુઝ છે એ બધા ઘણા કવર અપ થશે, બરાબર. પછી ઇન્ડિવિડ્યુઅલ જે બધાના માઇન્ડસેટ છે એ પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. ઘણા એવું હોય કે તમને એવી રીતે આઈડેન્ટિફાઈ કરી, એક એક્સપર્ટ એવી રીતે કે તમને એવી રીતે બજેટ આખું છે ડિફાઇન કરીને આપે, ઓછું બજેટ ડિફાઇન કરીને આપે એટલે આપણને એમ થાય આને પ્રોજેક્ટ દેવાય. અને એક એવો છે કે જે આપણને બીજું મોટું બજેટ છે ડિફાઇન કરીને આપે છે, આપણને એમ થાય આને શું કામ પ્રોજેક્ટ દેવો જોઈએ, એ જ પ્રોજેક્ટ આ વ્યક્તિ અડધી કોસ્ટિંગમાં કરતો હોય તો. પણ આવા કેટલા બધા આસ્પેક્ટ છે એને તમે સામે રાખો, એટલે ઇન્ડિવિડ્યુઅલ તમે લ્યો એના કરતાં બેટર છે કે ટીમ હોય એ લ્યો. એટલે ટીમમાં શું થશે કે કોઈ એવી વ્યક્તિ ન હોય કે જેને છે ને પ્રોજેક્ટ છે એને મળવાની લાલચ હોય, એટલે એ લોકો પોતપોતાની રીતે બધી જ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એ તમને કરીને આપશે. એટલે બેટર છે કે એક ઇન્ડિવિડ્યુઅલ એક્સપર્ટ કરતાં તમે ટીમ ઓફ એક્સપર્ટ છે એની પાસે જઈને આ વસ્તુ ડિફાઇન કરાવો. However, the estimate made by a group of experts may still exhibit bias on issue where the entire group of experts may be based due to reasons such as political consideration. હવે એક્સપર્ટમાં ઇશ્યુ તો છે જ, જેમ ઇન્ડિવિડ્યુઅલમાં ઇશ્યુ હોય એમ એક્સપર્ટમાં પણ ઇશ્યુ આવે જ. Also, the decision made by group may be dominated by overly assertive member, બરાબર. અને ગ્રુપનું જે ડિસિઝન છે એમાં ઘણીવાર એવું પણ બને કે બધા પ્યોરલી એક બાજુ પણ જાય, એટલે એવું પણ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડે. એટલે જે આગળની ટેકનિક છે એક્સપર્ટ જજમેન્ટ, એમાં એક ઇન્ડિવિડ્યુઅલ છે એને લેવાની બદલે બેટર છે કે તમે એક કરતાં વધારે ટીમ મેમ્બર છે એને કમ્બાઈન કરો અને પછી તમારું વર્ક છે એને આઈડેન્ટિફાઈ કરો. પણ બધામાં ઇશ્યુ છે કારણ કે આમાં હ્યુમન ઇન્ટરેક્શન આવશે ને ત્યાં ઇશ્યુઝ છે એ આવવાના. જેટલું હ્યુમન ઇન્ટરવેશન ઓછું, જેટલો માઇન્ડસેટ ક્લિયર, એટલો તમારો પ્રોજેક્ટનું વર્ક છે એ ક્લિયર થશે. Now let us see Delphi cost. Delphi cost estimation approach tries to overcome some of the shortcoming of expert judgment approach. એટલે એક્સપર્ટ જજમેન્ટમાં જે આપણે ઇશ્યુઝ જોયા, ડેલ્ફી કોર્સ છે એમાંથી ઘણી બધી વસ્તુ છે એને સોલ્વ આઉટ કરવાની ટ્રાય કરશે. Delphi estimation is carried out by a team comprising of group of experts and coordinators. અહીંયા ઓલામાં એક્સપર્ટ એક જ હતા, આમાં બે છે, જો એક્સપર્ટ અને કોઓર્ડિનેટર. In this approach, the coordinator provides each estimator with a copy of software requirement specification, that is known as a SRS document, and a form for recording his cost estimate. શું કરશે એક્સપર્ટ છે એ શું કરશે, જો બધા કોઓર્ડિનેટર છે એને SRS ડોક્યુમેન્ટ આપશે, એના ઉપર એ લોકોને કહેશે કે તમે આની કોસ્ટ છે ને એસ્ટિમેટ કરો કે આ પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે કયા કયા પાર્ટમાં કેટલી કોસ્ટ છે એનું રિપ્રેઝન્ટેશન થશે. Estimator complete their individual estimate anonymously and submit to the coordinator. Estimator શું કરશે, આ બધા ડેટા છે એક કોઓર્ડિનેટર છે ને સબમિટ કરશે. In their estimate, the estimator mention any unusual characteristics of the product which has influenced his estimation. અને એ લોકો એવું પણ ડિફાઇન કરીને આપશે કે કયું એવું ફેક્ટર છે એ વચ્ચે આવી જાય તેની કોસ્ટમાં વધારો કે ઘટાડો છે એ થઈ શકે.
The coordinator prepares and distributes the summary of the response of all estimator and include any unusual rational noted by any of the estimator. એટલે જો સૌથી પહેલા કોણ એક્સપર્ટ છે એ કોઓર્ડિનેટરને આપશે, કોઓર્ડિનેટર એસ્ટિમેટરને આપશે, એસ્ટિમેટર છે એ પોતાનું બધી જ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન કરીને કોઓર્ડિનેટરને આપશે. હવે એક કોઓર્ડિનેટર 5 એસ્ટિમેટર છે એને આપે અને પાંચે એસ્ટિમેટ પાસે ડેટા છે એને કલેક્ટ કરે, પછી એનો રિપોર્ટ જનરેટ કરે અને એક્સપર્ટ છે એને આપે. Based on this summary, the estimator re-estimates. બરાબર? હવે શું કરે જો એસ્ટિમેટર છે એને કંઈક ભૂલ કરી હોય તો કોઓર્ડિનેટર પહેલા એને કોન્ટેક્ટ પણ કરશે અને ફરી પાછું એની પાસે રીએસ્ટિમેટ કરાવશે. This process is iterated for several rounds. અને આ જો જ્યાં સુધી એકદમ ક્લિયર ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ છે ચાલ્યા કરે. એસ્ટિમેટર છે એ બધી જ વસ્તુ ફ્લુઅન્ટ બધી પરફેક્ટલી કમ્પ્લીટ કરે અને કોઓર્ડિનેટરને એવું થાય કે ના હવે આમાં કાંઈ ઇશ્યુ નથી, પછી એક્સપર્ટ પાસે જશે. However, no discussion among the estimator is allowed during the entire estimation process. તમે કોઓર્ડિનેટર છો, તમારી પાસે નીચે 5 એસ્ટિમેટર છે, આ પાંચે ક્યારેય એકબીજાને ભેગા નહીં થાય. બરાબર? આ પાંચેયને ખબર હોય કે અમે 5 એસ્ટિમેટર આ સેમ પ્રોજેક્ટ માટે એસ્ટિમેટ કરીએ છીએ. The idea behind this is that if any discussion is allowed among the estimator, then many estimator may easily get influenced by the rotational of an estimator who may be more experienced or senior. અને આપણે ભેગા કરો તો શું થાય? સિનિયરે શું કામ કર્યું છે એના બેઝ ઉપર જુનિયર છે બધા કોપી પેસ્ટ કરાય. એટલે 5 એવી વ્યક્તિ આપણે ચૂઝ કરવાની જે થોડા સિનિયર હોય, થોડા જુનિયર હોય, થોડા મીડિયમ હોય અને એમાંથી ટીમ બનાવીને એ લોકો પાસેથી આપણે બધા ડેટા છે એને કલેક્ટ કરવાના. After the completion of several iterations of estimation, the coordinator takes the responsibility of compiling the result and preparing the final estimate. The coordinator શું કરશે? બધા એસ્ટિમેટર છે એની પાસેથી ડેટા કલેક્શન કરશે અને પછી એનું આખું એક ફાઇનલ એનાલિસિસ એટલે કે રિપોર્ટ છે એ ક્રિએટ કરીને પછી એક્સપર્ટ છે એને આપશે. હવે આના માટે એ શું કરશે જો to estimate software project effort using 3 micro estimation technique. હવે એના માટે 3 ટેકનિક છે એનો યુઝ કરશે. Estimation using equation, estimation using comparison, estimation using analogy. આ 3 ટેકનિક છે એનો યુઝ કરશે. હવે એસ્ટિમેટર છે એ શું કરશે? જો આ 3 ટેકનિક છે એનો યુઝ કરશે, એકનો યુઝ નહીં કરવાનો, નહીતર એવું થશે કે તમે એકનો યુઝ કરશો પછી એવું થાય કે ના બીજી વાપરી હોત તો આના કરતાં વધારે રિઝલ્ટ છે એ સારું આવ્યું હોત. એટલે એસ્ટિમેટર શું કરે છે? આ 3 ટેકનિક છે શક્ય હોય ત્યાં સુધી 3 યુઝ કરવી, પણ મે બી એવું પોસિબલ થાય કે ભાઈ 3ની જરૂર નથી, એક અથવા 2 થી કામ ચાલે છે તો પણ 2 તો મિનિમમ વાપરવી છે. ડિપેન્ડ્સ ઓન પ્રોજેક્ટ. હવે આ 3 ટેકનિક છે ને આપણે ડિટેલમાં ચેકઆઉટ કરી લઈએ કે ઇક્વેશન છે એમાં એ શું કરે છે. જો it is important that you do not rely on a single estimation method for a project. Using a combination of both micro and macro estimation technique has proven to give the most accurate result. In addition, a formal risk assessment is essential project estimation prerequisite. બરાબર? એક ટેકનિક છે એનો તમે યુઝ કરો એના કરતાં બેટર છે કે તમે બધી ટેકનિકનો યુઝ કરો જેનાથી તમને ખબર પડશે કે કઈ ટેકનિકમાં કેટલું આઉટપુટ આવે છે અને ક્યાં કેટલા રિસ્ક છે. બરાબર? કોઈ પણ પ્રોજેક્ટની સાથે રિસ્ક ઓલવેઝ એટેચ હોય છે. એટલે રિસ્ક ફેક્ટર છે ને આપણે માઇન્ડમાં રાખીને આપણે બેટર છે કે 3 ટેકનિક છે એનો સ્ટેપ બાય સ્ટેપ યુઝ કરીએ. હવે પહેલી ટેકનિક છે ઇક્વેશન. One technique for software project estimation involves the use of regression equation. This equation allows you to calculate an estimate for a particular project matrix such as effort or duration by simply inserting the calculated or estimated size of your project into appropriate equation. તમારા પ્રોજેક્ટની સાઇઝ, કેટલા માણસો, આ બધી જ વસ્તુ છે એનું કોલેબોરેટિવ કેલ્ક્યુલેશન છે એ તમને કરીને આપશે. જેમ સેકન્ડ સેમમાં તમે મેથ અને સ્ટેટ નામનો જે સબ્જેક્ટ ભણ્યા એના બેઝ ઉપર આખું એઝમ્પશન છે એ અહીંયા થશે. This estimation technique is commonly used to produce indicative project estimate early in a life of a project.
બરાબર. શરૂઆતના જ ગાળામાં તમે જો આ ટેકનિક છે એનો યુઝ કરશો તો એ તમને સારામાં સારું રિઝલ્ટ છે પ્રોવાઈડ કરશે. This technique is not sufficiently accurate to produce an estimate that could be relied on for coding or business case requirement. પણ આ ટેકનિક એવી નથી જે સફિશિયન્ટલી એક્યુરેટ છે. જો બરાબર, પણ તમને એઝમ્પશન આપ્યો અને ક્યારે એઝમ્પશન આપે એ આગળની લાઈનમાં આપણે વાત કરી. તમારો પ્રોજેક્ટ શરૂ થવાની એની અર્લી સ્ટેજ ઉપર તમને આ વસ્તુ છે એ હેલ્પફુલ થાય છે આ ટેકનિક. This estimate can be used for any early indication of whether a project idea is feasible or when you are short of time and detailed information. બરાબર, તમે જે પ્રોજેક્ટ લીધો છે ખરેખર ફિઝિબલ છે કે નહીં, પછી કેટલો ટાઈમ તમે માંગ્યો છે, ટાઈમમાં તમે પહોંચી શકશો કે નહીં, આવી બધું સ્ટાર્ટિંગની જેટલી વસ્તુ છે ને એમાં તમને આ ટેકનિક છે એકદમ હેલ્પફુલ થવાની છે. એટલે પ્રોજેક્ટ શરૂ કરવાથી માંડીને પ્રોજેક્ટમાં જેટલો ટાઈમ ને બધું કન્ઝમ્પશન થવાનું છે એ સફિશિયન્ટ છે, આપણે એમાં પહોંચી શકશું. આ બધી જ વસ્તુનું સ્ટાર્ટિંગમાં જ રિપ્રેઝન્ટેશન તમારે કરવું હોય તો તમે આ ટેકનિક છે એનો યુઝ કરી શકો. The set of regression equation using the data may be used. This equation may be used to calculate the following project matrices. હવે આ નીચેની જે ચાર વસ્તુ છે એનો તમે યુઝ કરી શકો. અલગ અલગ ઇક્વેશન છે ને જનરેટ કરીને એમાં પહેલું છે પ્રોજેક્ટ ડિલિવરી રેટ, પર્સન અવર પર યુનિટ, બરાબર. પછી એફર્ટ પર્સન અવર્સ, ડ્યુરેશન ઇલેપ્સ અવર્સ, સ્પીડ ઓફ ડિલિવરી યુનિટ ડિલિવર પર ઇલેપ્સ કેલેન્ડર મંથ. અને પ્રોજેક્ટ છે એ શરૂ થાય ત્યારે દરેક વ્યક્તિએ દરેક યુનિટ પાછળ કેટલો ટાઈમ કાઢવાનો, પછી દરેક વ્યક્તિ છે ટોટલ કેટલો ટાઈમ સ્પેન્ડ કરશે, પછી કેટલો સમય પાસ આઉટ થયો છે, અને એક એક યુનિટ છે એ કેટલા સમયમાં તૈયાર થયું. આ બધી જ વસ્તુ છે એ તમને ઇક્વેશન વાળી ટેકનિક છે એ હેલ્પફુલ થશે. હવે ઇક્વેશન આર પ્રોવાઇડેડ ફોર પ્લેટફોર્મ that is mainframe, mid-range, PC and mix. Language type third generation, fourth generation, application generator. The combination of platform and language type, it is easy to use equation. Having selected appropriate equation, you insert the functional size of your project and or the maximum team size to produce your estimate. બરાબર, પ્રોજેક્ટ છે એની ફંક્શનલ સાઇઝ અને તમારા ટીમની સાઇઝ છે આનું તમે ડિવિઝન કરો એટલે તમને પ્લેટફોર્મ અને લેંગ્વેજ બેઝ ઉપર કેટલો ટાઈમ છે એનું કન્ઝમ્પશન થશે એનું બધું જ તમને ડિફાઇન કરીને આપે. હવે કમ્પેરિઝન છે એની વાત કરીએ. એસ્ટિમેશન using comparison allows you to achieve more detailed estimation that can be gained using regression equation. ઇક્વેશન કરતા તમે કમ્પેરિઝન ટેકનિક છે એનો યુઝ કરશો તો એ તમને વધારે ડિટેલ આપશે. જો ઇક્વેશનમાં આપણે વાત કરીએ એ વસ્તુ ખાસ યાદ રાખજો, એ શરૂઆતમાં બહુ હેલ્પફુલ થાય એવું છે. Estimate using comparison are aligned more specifically to attribute of the project being planned rather than being based on those of an average project in repositories. બરાબર, ત્યારે સારામાં સારો માર્કેટમાં જે પ્રોજેક્ટ છે એની સાથે તમારા પ્રોજેક્ટ છે એનું કમ્પેરિઝન કરશે. એવરેજ પ્રોજેક્ટની વાત નથી કરતા, સારામાં સારા પ્રોજેક્ટની વાત ચાલે છે. Estimation using comparison involves a technique based on comparison of your planned project with a number of projects in repository that have similar attribute to a planned project. તમે આની આગળ જે પ્રોજેક્ટ ડેવલપ કર્યા છે જે ઓલરેડી તમારી રિપોઝિટરી એટલે કે તમારી હાર્ડ ડિસ્કમાં છે એની સાથે તમારે કરંટ પ્રોજેક્ટ છે એને કમ્પેર કરવાનો છે. પણ એના માટે કન્ડિશન છે કે અત્યારે જે પ્રોજેક્ટ આવ્યો છે અને તમે આગળ જે ડેવલપ કર્યો છે એ બે સિમિલર હોવા જોઈએ તો આ ટેકનિક તમને હેલ્પફુલ થાય, અધરવાઇઝ ન થાય. Comparison based estimation involves considering the attribute of the project to be estimated, selecting project with similar attribute from repository, then using the median values for effort, duration, etc. from the selected group of project to produce an estimate of project delivery rate and speed of delivery and consequently project effort and duration. જો કમ્પેરિઝનમાં કેટલી બધી વસ્તુ થાય. જો પહેલા તો સિમિલર એટ્રીબ્યુટ્સ કયા છે એને તમારે જોવાનું, એની મીડિયન વેલ્યુઝ છે એને આઈડેન્ટિફાઈ કરવાની. મીડિયન વેલ્યુઝ છે તમને ઇક્વેશન સિવાય ન મળે. એટલે એફર્ટ, ડ્યુરેશન આ બધી જ વસ્તુ છે એનું તમારે કેલ્ક્યુલેશન છે એ કરવાનું છે અને એના બેઝ ઉપર આપણે એઝમ્પશન છે એ કરવાનું આવશે.
હવે એના માટેના જે પ્રી ડિફાઇન્ડ સ્ટેપ્સ છે એ કયા છે ને આપણે ચેકઆઉટ કરતા જઈએ. સ્ટેપ નંબર 1 છે define the platform applicable to your project and identify that subset of data using estimating, benchmarking and research. બરાબર, સૌથી પહેલા પ્લેટફોર્મ કયું તમારા માટે સુટેબલ રહેશે એ તમે જોઈ લો, એટલે એ તમને રિઝલ્ટ તરીકે આપશે. તમે આ પ્લેટફોર્મ પર ડેવલપ કરશો તો તમારો પ્રોજેક્ટ તો ઇઝી અને સારો છે એ બનશે. પછી છે ડિફાઇન અધર એટ્રીબ્યુટ ઓફ ધ પ્રોજેક્ટ ટુ બી એસ્ટિમેટેડ. એની સાથે તમે કયા કયા બીજા છે એટ્રીબ્યુટ એને એટેચ કરો જેથી કરીને તમારો પ્રોજેક્ટ છે એમાં વધારે સારું બને. સર્ચ ટુ આઈડેન્ટિફાઈ subset of data for project with the same attribute. બરાબર, અત્યારે જે પ્રોજેક્ટ તમે ડેવલપ કરો છો એની સાથે બીજા કોઈ પ્રોજેક્ટ છે એની સાથે કયા ડેટા એટેચ છે એનું પણ તમને રિપ્રેઝન્ટેશન આપશે. જૂના પ્રોજેક્ટમાં તમે શું વાપર્યું હતું, નવામાં તમે નથી વાપરતા તે વાપરશો તો તમને શું એડવાન્ટેજ થશે. For each of the planned project attribute, obtain the median project delivery rate and speed of delivery for all projects in the repository exhibiting that attribute. જૂના પ્રોજેક્ટમાં તમે આ જ એટ્રીબ્યુટ માટે કેટલો ટાઈમ અને કેટલું ડ્યુરેશન આપ્યું હતું અને અત્યારે એ વસ્તુનું રિપ્રેઝન્ટેશન કરશો તો કેટલો ટાઈમ થશે, એમાં સ્પીડ અપ કેવી રીતે કરી શકાય એનું રિપ્રેઝન્ટેશન પણ તમને કરીને આપશે. Determine the average of medians of the project delivery rate and speed of delivery. બરાબર, પ્રોજેક્ટ કેટલા સમયમાં અને કેટલા સ્પીડી ડેવલપ થશે એનું પણ તમને કમ્પેરિઝન કરીને આપશે. The result is your estimate. અને ફાઇનલી તમે જે એસ્ટિમેટ કરો છો એવું જ રિઝલ્ટ છે એ ડિફાઇન કરીને આપશે. Because the resulting value are aligned to a specific attribute of the project to be estimated, they are better estimate of that project's project delivery rate and speed of delivery than the value obtained from equation that reflected the average project in database. એડવાન્ટેજ એ થશે કે તમારી પાસે ઓલરેડી એક વસ્તુ ડેવલપ કરેલી છે એના જ બેઝ ઉપર તમે બીજો પ્રોજેક્ટ છે ડેવલપ કરો છો, એટલે ઓલા પ્રોજેક્ટમાં એવા ક્યાં ક્યાં ઇશ્યુઝ થયા હતા એને તમે અહીંયા સોલ્વ આઉટ કરી શકશો અને એની બધી ડિટેલ તમને મળશે. એટલે ઇન શોર્ટ આ ટેકનિકની અંદર તમારે એક એવો જૂનો પ્રોજેક્ટ છે લેવાનો છે જે ઓલરેડી તમે ડેવલપ કર્યો છે, આના જ બેઝ ઉપર તમારી પાસે નવો પ્રોજેક્ટ આવ્યો છે. હવે આ જૂના પ્રોજેક્ટની અંદર જેટલા ડ્રોબેક્સ છે એને તમારે એડવાન્ટેજમાં કન્વર્ટ કરવાના જેથી કરીને આ પ્રોજેક્ટ છે ફ્લુઅન્ટ જાય, કોસ્ટ ઇફેક્ટિવ બને અને ઝડપી એનું રિપ્રેઝન્ટેશન થઈ શકે. હવે ટેકનિક નંબર 3 છે એસ્ટિમેટિંગ યુઝિંગ એનાલોજી. Analogy based estimation is another technique for early life cycle macro estimation. ઓલામાં માઇક્રો અને અર્લી હતો, આમાં મેક્રો અને અર્લી છે. Analogy based estimation involves selecting one or two completed projects that most closely match the characteristics of your planned project. આમાં કમ્પેરિઝનની ટેકનિક ફરી પાછી આવી. તમારે એક કે બે એવા પ્રોજેક્ટ લેવાના જે અત્યારે તમારી પાસે જે પ્રોજેક્ટ આવ્યો છે એને તમે ડેવલપ કરો છો, એવા આગળ કોઈ જે એક કે બે પ્રોજેક્ટ ડેવલપ કર્યા છે અથવા તમે ડેવલપ કર્યા છે એની સાથે તમારે એનું કમ્પેરિઝન કરવાનું છે. The chosen projects or analogies are then used as the base for your new estimation. તમે જે આગળના પ્રોજેક્ટ એક હોય કે મલ્ટિપલ હોય એના બેઝ ઉપર તમારે નવા પ્રોજેક્ટનું એસ્ટિમેશન છે એ કાઢવામાં આવશે. Analogy based estimation differs from comparison based estimation above in that comparison based estimation uses the medians from a group of similar project. આગળની ટેકનિક શું કરે, માની લો કે 5 એવા જૂના પ્રોજેક્ટ તમે ડેવલપ કર્યા છે, છઠ્ઠો એવો તમારી પાસે આવ્યો, તે 5 નું મીડિયન કરીને તમને એનું રિપ્રેઝન્ટેશન આપશે. એનાલોજી છે એના કરતા થોડું જુદું છે. Analogy operates with one or perhaps two past projects selected on the basis of their close similarity to the proposed project. ઓલામાં 5 છે એ લીધા આપણે, અહીંયા તમારે શું કરવું છે, એક મેક્સિમમ 2 એવા પ્રોજેક્ટ લેવાના છે જે તમારા અત્યારના ઓનગોઈંગ પ્રોજેક્ટ સાથે વેરી મચ સિમિલર હોય એવા, અને પછી એનું કમ્પેરિઝન કરવાનું છે. કમ્પેરિઝન આગળનું જે ટેકનિક જોઈ એમાં તમે ગમે તેટલા પ્રોજેક્ટ લઈ શકો, અહીંયા કન્ડિશન છે એક મેક્સિમમ 2. Comparing a planned project to a past project is commonly used in an informal way when guess and estimating. Consequently, it is a familiar technique to a practitioner. બરાબર,
હવે આ ટેકનિક છે એ શું કરે, પ્લાન્ટ પ્રોજેક્ટ છે અને આગળના પ્રોજેક્ટ છે એને ગેસ અને એસ્ટિમેશન છે એનો યુઝ કરી નાખશે. આગળમાં આવું થયું હતું તો આમાં છે એ આવું થશે, એવી પોસિબિલિટીઝ છે ને એ તમને આઈડેન્ટિફાઈ કરીને આપશે. એસ્ટિમેટિંગ સોફ્ટવેર પ્રોજેક્ટ એફર્ટ બાય એનાલોજી ઇન્વોલ્વ્સ એ નંબર ઓફ સ્ટેપ. હવે અહીંયા પણ ઘણા બધા સ્ટેપ છે, એનું રિપ્રેઝન્ટેશન છે એને આપણે જોવાનું છે. જેમ આગળ આપણે 5-6 સ્ટેપ જોયા તેમ અહીંયા પણ 5-6 સ્ટેપ છે. એમાં પહેલું સ્ટેપ છે એસ્ટાબ્લિશ ધ એટ્રીબ્યુટ ઓફ યોર પ્લાન પ્રોજેક્ટ. બરાબર, જેમાં સાઇઝ, લેંગ્વેજ ટાઈપ બધું જે આગળ પણ આપણે વાત કરી હતી એમ. મેઝર ઓર એસ્ટિમેટ ધ વેલ્યુ ઓફ ધોઝ પ્રોજેક્ટ એટ્રીબ્યુટ. બરાબર, એને આઈડેન્ટિફાઈ કરો કે કેટલી આપણી કિંમત છે એ થશે. સર્ચ ધ રિપોઝિટરી ફોર અ પ્રોજેક્ટ that closely match the attribute of your plan project. આગળ એવો પ્રોજેક્ટ છે તમારી હાર્ડ ડિસ્ક કે તમારા ડેટામાંથી ડિફાઇન કરીને આપો કે અત્યારે તમે જે પ્રોજેક્ટ ડેવલપ કરો છો એવો જ પ્રોજેક્ટ તમે ભૂતકાળમાં ડેવલપ કર્યો છે એવો ગોતો અને એની સાથે કમ્પેર કરો. યુઝ ધ નોન ડેવલપમેન્ટ એફર્ટ from the selected project as an initial estimate for a target project. આગળના પ્રોજેક્ટમાં જે તમે કર્યું હતું એના બેઝ ઉપર અત્યારના પ્રોજેક્ટ છે એનું ટાર્ગેટિંગ છે તમે ડિફાઇન કરો કે કેટલી કોસ્ટિંગ છે એ આવશે. કમ્પેર each of chosen attribute. બરાબર, દરેક એટ્રીબ્યુટ સાઇઝ, પ્લેટફોર્મ એક્સેટ્રા બધામાં કેટલું કોસ્ટિંગ થશે એને એસ્ટિમેટ કરો. Establish or adjust the initial effort estimate in the light of the differences between analog and your planned project. જૂનામાં અને નવામાં કેટલો ડિફરન્સ આવે છે એનું એક તમે એનાલિસિસ છે એ કાઢો. It is very important that you use your judgment to exclude inappropriate analogies and not to be tempted to adopt a likely analogy without a due care. તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે તમે આ વસ્તુ કરો તો પછી એમાં સ્ટ્રિક્ટલી એ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન કરવું કે નહીં એ તમારા ઉપર છે. પણ આ ટેકનિક છે તમે યુઝ કરો છો તો બેટર છે કે આના જે રિઝલ્ટ આવે છે એનો તમે તમારા પ્રોજેક્ટ છે એની અંદર લાઈવ યુઝ કરો, જેથી કરીને આપણે આટલી બધું અથવા આટલો ટાઈમ છે એને કાઢ્યો છે એનો આપણને એડવાન્ટેજ મળે. હવે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે ડીકમ્પોઝિશન ટેકનિક છે એની ડિટેલની અંદર વાત કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.